હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આજે આપણે સેમ્પલિંગ ટેકનિક્સ અને એસક્યુસીમાં આગળ જોઈશું. બરાબર, એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં 2 જોયા હતા અને એના આન્સર બધાને આવી ગયા હશે. હવે આજે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવાનો છે અને ઘણા ટાઈમથી આપણે થોડુંક રિવિઝન નથી કર્યું આ ચેપ્ટરનું, તો સાથે સાથે રિવાઇઝ પણ કરી લઈએ. બરાબર, તો નોટેશન્સ ચલો પહેલા યાદ રાખો. નોટેશન્સ શું હતા? કોઈક એક ક્વેશ્ચન હતો કોઈક વિદ્યાર્થીને કે વેરિયન્સ જે છે, વેરિયન્સ બરાબર, સિગ્મા સ્ક્વેર એવું કીધું હતું કે સિગ્મા સ્ક્વેર એ વિધાઉટ રિપ્લેસમેન્ટ અને વિથ રિપ્લેસમેન્ટમાં શું આવે? બરાબર, તો ક્યારેય વેરિયન્સ બદલાતો નથી. વેરિયન્સ તો જે જનરલ હોય એ જ હોય ને, એ વિથ રિપ્લેસમેન્ટનો કેસ હોય કે વિધાઉટ રિપ્લેસમેન્ટનો કેસ હોય. વેરિયન્સ એટલે કે ભાઈ આપણો ડેટા છે કેટલો વેરી છે, બરાબર, કેટલો વેરી છે ઓરિજિનલ ડેટાથી, જે આપણે એક્સપેક્ટ કરીએ છીએ એનાથી કેટલુંક વેરી કરે છે એનું માપ છે વેરિયન્સ. તો વેરિયન્સ છે વિથ રિપ્લેસમેન્ટમાં કે વિધાઉટ રિપ્લેસમેન્ટમાં ચેન્જ નથી થતું, જનરલ વેરિએશન. પણ આપણે વેરિયન્સ ઓફ વાય બાર કહેતા હોઈએ, વાય બાર મતલબ મીનનું વેરિયન્સ કહેતા હોઈએ, તો એ ચેન્જ થાય. જો આપણે વિથ રિપ્લેસમેન્ટની વાત કરતા હોઈએ તો સિગ્મા સ્ક્વેર બાય આપણે આવશે, એક મિનિટ સોરી, વિથ રિપ્લેસમેન્ટની વાત કરતા હોય સિગ્મા સ્ક્વેર બાય એન આવશે. બરાબર, શું આવે? સિગ્મા સ્ક્વેર બાય એન. જ્યારે વેરિયન્સ ઓફ વાય બાર ઇન કેસ ઓફ વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય તો તમને બધાને ખ્યાલ જ છે, કેપિટલ એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન ઇન્ટુ એસ સ્ક્વેર ડિવાઈડ બાય સ્મોલ એન આવે. બરાબર, પણ શું વેરિયન્સ ઓફ ઓકે, તો આમાં જે એસ સ્ક્વેરનો આપણે યુઝ કરીએ છીએ કયો છે? તો એ પોપ્યુલેશન વેરિયન્સ છે. તો એમાં આપણે 1/n-1 સમેશન વાય કેપિટલ આવશે, બરાબર, વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર આવું થશે. બરાબર, એટલે એસ સ્ક્વેરનો યુઝ તમારે આવી રીતે કરવાનો રહેશે. તમને ક્લિયર થઈ ગયું હશે જેને પણ ડાઉટ હતો એને. બરાબર, પછી આપણે એક બીજું વેઇટની વાત કરીએ આપણે કે વેઇટ ઓફ એની સ્ટેટમ. બરાબર, સપોઝ કે એચ સ્ટેટમ સ્ટેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગમાં આવી જઈએ તો વેઇટ ઓફ એચ સ્ટેટમની વાત કરીએ તો એ જ સ્ટેટમના યુનિટ એટલે કે NH, બરાબર, એચ સ્ટેટમની વાત કરતા હોય તો એ જ સ્ટેટમના યુનિટ ડિવાઈડ બાય ટોટલ પોપ્યુલેશન યુનિટ, એટલે એ સ્ટેટમનું આપણને વેઇટ મળી જાય. બરાબર, સપોઝ કે W1ની વાત કરતા હોય એટલે કે વેઇટ ઓફ ફર્સ્ટ સ્ટેટમ, તો ફર્સ્ટ સ્ટેટમના યુનિટ્સ ડિવાઈડ બાય ટોટલ યુનિટ્સ, એટલે આપણને વેઇટ મળી જશે. બરાબર, બીજું આપણે જોયું તો ફ્રેક્શન. તો ફ્રેક્શન શું હતું? તો એ તમને યાદ હોય તો સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન. બરાબર, ફ્રેક્શન મળશે આપણને. ફ્રેક્શન ઓફ સપોઝ કે ફર્સ્ટ સેમ્પલ હોય તો અહીંયા n1 આવી જશે. ફર્સ્ટ સ્ટેટાની વાત થતી હોય કે ફર્સ્ટ સ્ટેટાનો ફ્રેક્શન, તો f1 ઇઝ ઇક્વલ ટુ n1 ડિવાઈડ બાય કેપિટલ n1. બરાબર, પછી આપણે આગળ થિયરી જોઈએ એની સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગની. સ્ટ્રેટિફાઈડમાં એક આપણે કન્સેપ્ટ એટલો ખ્યાલ રાખવાનો છે કે આપણને પહેલેથી એક તો સ્ટેટાની સાઇઝ ખબર હોવી જોઈએ, n1 n2 અપ ટુ NL અપ ટુ NH. આ બધા સ્ટેટાની સાઇઝ ખબર હોય, બરાબર, તો આપણે આગળ સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગમાં ઓપ્ટિમમ લોકેશન એ બધું કરી શકીએ. હવે બીજું શું આપણને ખ્યાલ છે? કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ શું થશે? N1 પ્લસ N2 પ્લસ અપ ટુ સો ઓન અપ ટુ NL, એટલે કે બધા સ્ટેટાનો જે યુનિટ્સ છે જો એના આપણે એડિશન કરીએ તો આપણને ટોટલ પોપ્યુલેશન યુનિટ્સ મળી જશે. બરાબર, પછી લાસ્ટ ટાઈમ એક તો પોપ્યુલેશન ટોટલ, એમાં એક બહુ ગૂંચવાડો થાય છે તો યાદ રાખવું. પોપ્યુલેશન ટોટલ મતલબ એ પોપ્યુલેશનના દરેક યુનિટનો સરવાળો. તો ધેટ મીન્સ કે સમેશન yi એટલે કે y1 પ્લસ y2 અપ ટુ સો ઓન ક્યાં સુધી? yn સુધી જશે. અને આપણે જનરલી એને કેપિટલ Y વડે પણ દર્શાવીએ છીએ. એટલે જનરલી પોપ્યુલેશન ટોટલના એસ્ટિમેટ ફાઇન્ડ કરવાનું કીધું હોય સેમ્પલ પરથી પોપ્યુલેશન ટોટલ. તો આપણને ખબર જ છે કે y બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? સમેશન yi ડિવાઈડ બાય n. તો પોપ્યુલેશન ટોટલ એટલે સમેશન yi. તો સમેશન yi ઇઝ ઇક્વલ ટુ શું થશે? n ઇન્ટુ y બાર. હવે આપણને જ્યારે y બાર ન ખબર હોય પોપ્યુલેશન માટે અને પોપ્યુલેશન ટોટલનો એસ્ટિમેટ કાઢવો હોય, એટલે કે આપણે જનરલી આને જો આવી રીતે પણ લખી શકીએ, પોપ્યુલેશન ટોટલ y ઇઝ ઇક્વલ ટુ y, કેમ કે આપણે એસ્ટિમેટ કાઢીએ છીએ એટલે કેપ લોક, સો y કેપ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ
વાય બાર, અને અહીંયા આપણે પોપ્યુલેશન માટે ખબર ન હોય તો સ્મોલ વાય બારનો કેપ લઈ લેવાનો, એટલે કે સેમ્પલ મીનનું કેપ. તો સેમ્પલ મીન જે છે પોપ્યુલેશન મીનનો અનબાયઝ એસ્ટિમેટર છે, એટલે એ પરથી આપણે સ્મોલ વાય બાર કેપ લઈ લેવાનો, તો આપણને પોપ્યુલેશન ટોટલ મળી જશે. બરાબર, પોપ્યુલેશન ટોટલનો એસ્ટિમેટ. પોપ્યુલેશન ટોટલના વેરિયન્સ ફાઇન્ડ કરવાનો કીધો હોય, વેરિયન્સ ઓફ પોપ્યુલેશન ટોટલ વાય, બરાબર, અથવા તો સમેશન વાય કયો એ જ, તો એના ઇક્વલ ટુ શું થશે, એન વાય બાર. બરાબર, એટલે કે વેરિયન્સ આને લાગે તો વેરિયન્સ ઓફ એન સ્ક્વેર થઈ જશે. અહીંયા સ્મોલ છે, બરાબર, કેમ કે આપણે એસ્ટિમેટ લઈએ છીએ એટલે. દેન વેરિયન્સ ઓફ વાય બાર કેપ એન સ્ક્વેર. વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય તો તમને ખ્યાલ જ છે કે એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન એસ સ્ક્વેર ડિવાઈડ બાય એન, એટલે પોપ્યુલેશન ટોટલનો વેરિયન્સ મળી જાય. પછી જો તમને સ્ટાન્ડર્ડ એરર કીધું હોય કે પોપ્યુલેશન ટોટલની સ્ટાન્ડર્ડ એરર મેળવો, તો વેરિયન્સનું રૂટ કાઢવાનું, એટલે તમને સ્ટાન્ડર્ડ એરર મળી જશે. બરાબર, પછી આપણે જોયું પ્રોપોર્શનલ અલોકેશન અને ઓપ્ટિમમ અલોકેશન. તો પ્રોપોર્શનલ અલોકેશન હોય તો સેમ્પલ સાઇઝ જે છે કોઈ પણ સ્ટેટાની એ જ સ્ટેટમના સ્ટેટાની જે પોપ્યુલેશન સાઇઝ હોય એને પ્રોપોર્શનેટ હોય. તો કઈ રીતે પ્રોપોર્શનેટ હોય, તો તમને ખ્યાલ છે કે એન જો આવી રીતે થશે, એક મિનિટ, સપોઝ કે એચ સ્ટેટમ છે એ પ્રોપોર્શનેટ ટુ ધ એચ સ્ટેટમ્સ પોપ્યુલેશન સાઇઝ. બરાબર, એટલે એચ સ્ટેટમના સેમ્પલની જે સાઇઝ છે એ જ સ્ટેટમના જે સાઇઝ છે એને પ્રોપોર્શનેટ હોય છે, અને પ્રોપોર્શનેટને આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કરીએ એટલે કે એન એચ થશે. બરાબર, અને આ જે છે એના પરથી આપણે આગળ વધીએ તો તમને ખ્યાલ છે કે એન ઇઝ ઇક્વલ ટુ, આગળ ફોર્મ્યુલા યુઝ કરતા આપણને એન એચ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, એન ઇન્ટુ ડબલ્યુ એચ. ડબલ્યુ એચના ટર્મ્સમાં ન લેવું હોય તો એન એચ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન એન એચ, કેમ કે ડબલ્યુ એચ ઇઝ ઇક્વલ ટુ એન એચ બાય એન. એટલે પ્રોપોર્શનલ લોકેશન હોય અને આપણે કોઈ પણ સ્ટેટાની સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવી હોય અથવા તો લેવી હોય તો આ ફોર્મ્યુલા પ્રમાણે જઈ શકીએ છીએ. બરાબર, પછી આપણે આવ્યું છે એનું જ વેરિયન્સ ઓફ વાય બાર સ્ટ્રેટિફાઈડ મીન ઇન કેસ ઓફ પ્રોપોર્શનલ અલોકેશન. પ્રોપોર્શનલ અલોકેશન હોય તો વેરિયન્સ ઓફ સ્ટ્રેટિફાઈડ મીન શું થશે, તો સમેશન WH into SH square into capital N minus small n divided by capital N into small n. આ આપણે પ્રૂવ કર્યું હતું અને તમારે યાદ રાખવાનું છે કેમ કે એક્ઝામ્પલમાં એની જરૂર પડે છે. હવે આપણે જોઈએ ઓપ્ટિમમ અલોકેશન. ઓપ્ટિમમ અલોકેશનમાં સેમ્પલ સાઇઝ જે છે એ કઈ રીતે થશે, તો NH જે છે એ પ્રોપોર્શનેટ ટુ ધ NH ઇન્ટુ SH, એટલે સાથે સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ ઓપ્ટિમમ અલોકેશનમાં કન્સિડર કરવું પડે, એટલે NH પ્રોપોર્શનેટ ટુ NH ઇન્ટુ SH. હવે પ્રોપોર્શનેટની સાઇન કાઢવી હોય તો ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કે NH ઇન્ટુ SH. બરાબર, દેન આપણે NH આખી થિયરી પરથી પ્રૂવ કરેલું છે. ઇન કેસ ઓફ ઓપ્ટિમમ અલોકેશન n ઇન્ટુ WH ઇન્ટુ SH ડિવાઈડ બાય સમેશન WH SH. બરાબર, WH ના ટર્મ્સમાં ન લખવું હોય તો NH ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ NH SH ડિવાઈડ બાય સમેશન NH ઇન્ટુ SH. આવી રીતે પણ થઈ શકે છે. બરાબર, પછી આપણે આગળ શું જોયું, તો વેરિયન્સ ઓફ વાય બાર સ્ટ્રેટિફાઈડ મીન ફોર ઓપ્ટિમમ અલોકેશન. તો ઓપ્ટિમમ અલોકેશનમાં વેરિયન્સ ઓફ વાય બાર ST ઇન કેસ ઓફ ઓપ્ટિમમ અલોકેશન તો શું આવે છે એમાં, તો તમને બધાને ખ્યાલ હોય તો 1/n સ્ક્વેર સમેશન WH બાય SH ડિવાઈડ બાય સ્મોલ n નો સ્ક્વેર એટલે અહીં આટલી ટર્મનો સ્ક્વેર છે, માઇનસ સમેશન WH ઇન્ટુ SH નો સ્ક્વેર ડિવાઈડ બાય કેપિટલ M. જો અહીંયા આખાનો સ્ક્વેર છે જ્યારે અહીંયા ફક્ત SH નો સ્ક્વેર છે. આ પણ તમારે યાદ રાખવાનું, એક્ઝામ્પલ ગણવા માટે કામ આવશે. કેમ કે પ્રેક્ટિકલ જ્યારે આપણે સ્ટાર્ટ કરશું, અત્યારે રિવિઝન કરવાનો હેતુ એ છે કે પ્રેક્ટિકલ નેક્સ્ટ જ્યારે સ્ટ્રેટિફાઈડને આવશે ને ત્યારે આ બધા ફોર્મ્યુલા છે તમને આવડવા જરૂરી છે, ને તો જ તમે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકશો, અધરવાઇઝ તમને એમાં પ્રોબ્લેમ થશે. ચાલો, તો હવે આજે આપણે આજનું એક્ઝામ્પલ જે છે એની તરફ જઈએ. તો કાલનો એક્ઝામ્પલ જરાક જોઈ લેજો, તમારો આન્સર આવી રીતે આવતો હશે. જો તમે જાતે ગણ્યા હોય તો સ્ક્રીન પર તમારી છે. બરાબર, અને આ બીજો એક્ઝામ્પલ અને એનો આન્સર બીજો, અને આ ત્રીજો એક્ઝામ્પલ એનો વેરિયન્સ ઓફ y બાર ST આવશે 1.243. બરાબર, હવે આજે જે જોવાનો છે એ હું રીડ કરું છું, લખી લેજો. A population of capital N units
is divided into 2 strata with n1 જેમ n2 is equal to 2 જેમ 3 બરાબર. એટલે શું કહે છે કે આખો આપણને n પોપ્યુલેશનની સાઇઝ n છે, એને કેટલા સ્ટ્રેટામાં ડિવાઈડ કરવાનું છે? 2 જ સ્ટ્રેટામાં ડિવાઈડ કરવાનું છે. એટલે હિટ્રોજીનિયસ પોપ્યુલેશન હશે એનો મતલબ કે, તો જ આપણે એને સ્ટ્રેટા પાડવા પડે બરાબર. તો સ્ટ્રેટા પાડીએ એટલે 2 સ્ટ્રેટામાં એનું વિભાજન કરી દીધું, ફર્સ્ટ અને સેકન્ડ. પણ એની જે સ્ટ્રેટાની સાઇઝ છે એનું આપણને અલોકેશન આપેલું છે કે n1 જેમ n2 કેટલા છે? તો 2 જેમ 3 બરાબર. એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સ્ટ્રેટમ, હવે બંને સ્ટ્રેટા જે છે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ આપણને પ્રોપોર્શનેટ ફંક્શન પ્રમાણે આપેલું છે કે s1 જેમ s2 ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 2 બરાબર. એટલે હવે આપણે જોવાનું છે આગળ શું કરવાનું છે. ઇન યુઝ્યુઅલ નોટેશન ડિટરમાઇન ધ રેશિયો n1 સ્મોલ n1 small n1 જેમ n2 for the optimum allocation for fixed sample size if n is equal to 50 find n1 and n2. એટલે જો આપણને શું શું આપેલું છે એની વાત કરીએ તો બેસ્ટ n ને આપણે કેટલા સ્ટ્રેટમમાં ડિવાઈડ કર્યું? એક n1 અને એક n2. એનું આપણને પ્રોપોર્શનેટ સાઇઝ આપેલી છે એટલે કે 2 જેમ 3 એવું કંઈક આપેલું છે બરાબર. પછી એનું જ આપણને SD આપેલો છે કે ફર્સ્ટ સ્ટ્રેટાનો સ્ટાન્ડર્ડ ડેવિએશન, અને એ પણ પ્રોપોર્શનેટ સાઇઝમાં આપેલું છે, અને S2 આપેલો છે. તો એ કેટલો છે? 3 જેમ 2 બરાબર, 3 જેમ 2. અને ફાઇન્ડ શું કરવાનું છે? તો ભાઈ આ સ્ટ્રેટામાંથી અને આ સ્ટ્રેટામાંથી જે સેમ્પલ સાઇઝ લઈએ છીએ એનું પ્રોપોર્શનલ ફાઇન્ડ કરવાનું છે, n1 જેમ n2. એટલે પ્રોપોર્શન થયું ને, n1 જેમ n2 ફાઇન્ડ કરવાનો છે. પણ આપણને એ ખબર છે કે કેપિટલ n માંથી સ્મોલ n જે છે એ 50ની સાઇઝનો લીધો છે, પણ આપણને n1 કેટલો છે અને n2 નું પ્રમાણ કેટલું છે, n1 નું પ્રમાણ કેટલું છે એ ખ્યાલ નથી. તો એ ફાઇન્ડ કરવાનું છે, n1 જેમ n2 બરાબર. ઓકે, તો ફરી વાર આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. હા, તો શું ફાઇન્ડ કરવાનું છે હવે તમને આઈડિયા આવી ગયો હશે ને શું આપેલું છે. તો આમાંથી આપણે છે ને પહેલા સપોઝ કરી લઈએ. સપોઝ n1 બાય n2 ઇઝ ઇક્વલ ટુ 2/3 એન્ડ s1 બાય s2 ઇઝ ઇક્વલ ટુ 3/2 બરાબર. એટલે કે એક મિનિટ, જો આપણે પેન્સિલ લઈ લઈએ એટલે લખીને બતાવીએ તમને. હા, તો અત્યારે આપણી પાસે આવું છે n1 જેમ n2 ઇક્વલ ટુ 2 જેમ 3. દેટ મીન્સ n1 ઇઝ ઇક્વલ ટુ 2. આપણે x ના તમને યાદ હોય તો x ના ટર્મ્સમાં લેવું હોય તો 2x લઈ શકીએ, અને n2 ઇઝ ઇક્વલ ટુ લેવું હોય તો 3x લઈ શકીએ, અને k ના ટર્મ્સમાં લેવું હોય તો n1 ઇઝ ઇક્વલ ટુ 2k અને n2 ઇઝ ઇક્વલ ટુ 3k લઈ શકીએ બરાબર. સેમ એઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન s1 જેમ s2 કેટલું આપેલું છે તમને? 3 જેમ 2 બરાબર, 3 જેમ 2. તો આપણે s1 ને લેવો હોય, સપોઝ કે s1 ઇઝ ઇક્વલ ટુ, સપોઝ કરવું હોય તો સપોઝ s1 ઇઝ ઇક્વલ ટુ 3k, x ના ટર્મમાં લેવું હોય તો પણ ચાલે, અને s2 ઇઝ ઇક્વલ ટુ 2k રાઈટ. હવે આપણને k ના ટર્મ્સમાં આ બધું મળે છે, તો આપણને એ વસ્તુ તો ખ્યાલ જ છે કે કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2. હવે k ના ટર્મ્સમાં આપણે શું સપોઝ કરી લીધું? n1 ઇઝ ઇક્વલ ટુ 2k પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ 3k. રેશિયો કેટલો છે? 2 જેમ 3 નો છે, 2 પ્રોપોર્શનેટ ટુ 3 બરાબર. એટલે કે 2 જેમ 3. તો અહીંયા n1 આપણે 2k સપોઝ કર્યો, n2 છે 3k, તો કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5k થાય કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ બરાબર. પછી આને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીએ, અધરવાઇઝ આપણે એક કામ કરીએ, k ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા? k ઇઝ ઇક્વલ ટુ 5/કેપિટલ n બરાબર. એ આપણે અત્યારે લઈ લીધું 5/કેપિટલ n. અધરવાઇઝ એવું k ની વેલ્યુ મળી ગઈ હવે આપણને અહીંયા, એને આપણે n1 અને n2 માં મૂકી દઈએ. તો n1 ઇઝ ઇક્વલ ટુ શું છે? 2k. તો k ની વેલ્યુ અત્યારે જ લીધી આપણે, 2 ઇન્ટુ k ઇઝ ઇક્વલ ટુ n/5 હતું, તો n/5 મૂકી દીધું બરાબર. અને n2 ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો 3k. તો k ઇઝ ઇક્વલ ટુ શું છે? તો 3 ઇન્ટુ n/5. એટલે n1 અને n2 જે છે n ના ટર્મ્સમાં આપણને અત્યારે મળ્યા બરાબર. હવે જે આપણને સ્ટ્રેટા જેટલા આપણને આપેલા છે, જુઓ સ્ટ્રેટા કેટલા આપેલા છે? 1 and 2 બરાબર. એની સાઇઝ તો સ્ટ્રેટાની NH સ્ટ્રેટમની સાઇઝ તો અત્યારે જ આપણે ફાઇન્ડ કરી 2n ડિવાઈડ બાય 3, 2/3n અત્યારે જ આપણે ફાઇન્ડ કરી, અને 3/5 ઇન્ટુ n બરાબર ને, આ એની સાઇઝ મળી. સેમ SH ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો SH ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 3k અને S2 ઇઝ ઇક્વલ ટુ છે
એમાં આપણે અલગ કોન્સ્ટન્ટ લેવો પડશે. સપોઝ કે કેની જગ્યાએ આપણે m લઈએ તો 3m અને 2m લઈ લઈએ, બરાબર. હવે આપણને એમાં સ્મોલ સાઇઝ n ની ફાઇન્ડ કરવાની કીધી છે, n1 અને n2 ની, બરાબર. તો n1 અને n2 ફાઇન્ડ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો n1 ઇન્ટુ n2 ફાઇન્ડ કરવા માટે આપણે nh અને sh ને ફાઇન્ડ કરી લઈએ, nh અને sh ને. હવે nh અને sh ને ફાઇન્ડ કરવો હોય પણ અહીંયા આપણને કયું અલોકેશન આપેલું છે? ઓપ્ટિમમ અલોકેશન. તમે જો એક્ઝામ્પલ જુઓ, તમને એક્ઝામ્પલ બતાવું તો આપણને અહીંયા કયું અલોકેશન આપ્યું છે તમે નોટ ડાઉન કરજો. ઓપ્ટિમમ અલોકેશન હોય તો સેમ્પલ સાઇઝનું ફોર્મ્યુલા શું છે યાદ કરો. મેં તમને અત્યારે જ થોડીક વાર પહેલા કીધું હતું કે nh ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ wh ઇન્ટુ sh, બરાબર, ડિવાઈડ બાય સમેશન wh sh. પણ wh ના ટર્મ્સમાં ન લખવું હોય તો આપણે આવું લખી શકીએ, nh ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ nh ઇન્ટુ sh ડિવાઈડ બાય સમેશન nh ઇન્ટુ sh, આવું થાય. તો સપોઝ કે આપણે આ ફર્સ્ટ માટે કરતા હોય n1 તો અહીંયા 1 1 આવવાનું છે, પણ આપણે અહીંયા સમેશન છે nh ઇન્ટુ sh નું મલ્ટિપ્લિકેશનનું એડિશન, તો પહેલા આ કોલમ બનાવવી પડે ને, એટલે એ કોલમ બનાવી લઈશું. તો પહેલા ફર્સ્ટ સ્ટ્રેટા વાળી બનાવી, ફર્સ્ટ સ્ટ્રેટમ સ્ટ્રેટા st1 and 2 છે, એની સાઇઝ કેટલી છે nh તો 2n/3, બરાબર, અને અહીંયા આ 3 છે, બરાબર, અને 3/2n. પછી એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન sd કેટલું છે તો 3m અને 2m, આપણે m સપોઝ કર્યો છે એટલે. હવે આપણે એ કોલમ બનાવીએ nh ઇન્ટુ sh વાળી, nh ઇન્ટુ sh, સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે sh જ થયું ને. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે આપણે, બરાબર. તો શું થશે જુઓ, 3 ઇન્ટુ 2 એટલે 6nm ડિવાઈડ બાય 3, અને અહીંયા આવશે 6/5 આવશે, અહીંયા સોરી, અહીંયા 5 આવશે, 3 લખાઈ ગયા છે ને, 5 આવશે, સોરી, બરાબર. 6/5 n ઇન્ટુ m, બરાબર. આ મલ્ટિપ્લિકેશન અને આનું એડિશન કરો તમે LCM લઈને તો 12nm ડિવાઈડ બાય 5 આવશે. જો તમને એ બતાવી દઈએ, અહીંયા ધ્યાન આપજો, અત્યારે જે આ કોષ્ટક બનાવ્યું છે ધ્યાન આપજો. અહીંયા આપણે ફરી વાર 3 3 બોલતા હતા એ 5 છે, બરાબર. જોજો એકવાર મિસ્ટેક સુધારી લઈશું. હા, હવે સ્ટ્રેટાની વાત જે કરી હતી એ અહીંયા ફર્સ્ટ સ્ટ્રેટમ, એની સાઇઝ આપણે ક્યાંથી ફાઇન્ડ કરી તો આવી રીતે, પહેલા n ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2, n1 ઇઝ ઇક્વલ ટુ આપણે 2k લીધો, n2 ઇઝ ઇક્વલ ટુ 3k, બંનેનું એડિશન 5k, ધેટ મીન્સ કે k ઇઝ ઇક્વલ ટુ n/5. હવે k ની વેલ્યુ ફરી વાર આમાં જ પુટઅપ કરી દઈએ n1 અને n2 માં, એટલે આપણને n1 અને n2 કંઈક આવા મળે. એની કિંમત આપણે અહીંયા સ્ટ્રેટામાં મૂકીએ છીએ, બરાબર. sh આપણને આપેલો છે 3 પ્રોપોર્શનેટ ટુ 2, એટલે કે 3m અને 2m લઈ લીધું એને. બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આવું આપણી પાસે આવશે. LCM લઈએ એટલે કે 6/5 nm, એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે કે 12nm/5 આવશે LCM. હવે આની જરૂર આપણને કેમ પડી? તો આપણને ખબર છે ઓપ્ટિમમ લોકેશન છે અને આપણે ફાઇન્ડ કરવું છે n1 જેમ n2. તો પહેલા આપણે n1 ફાઇન્ડ કરી લઈએ. nh નું ફોર્મ્યુલા એવું છે કે n ઇન્ટુ nh ઇન્ટુ sh. હવે અહીંયા 1 ફાઇન્ડ, ઓકે, ડિવાઈડ બાય સમેશન nh sh. 1 ની વાત કરતા હોય તો અહીંયા 1 1 આવશે, બરાબર, અને અહીંયા તો સમેશન છે એટલે ટોટલ જ આવશે. તો ફર્સ્ટ n1 કેવી રીતે ફાઇન્ડ થશે જોજો. n1 ઇઝ ઇક્વલ ટુ આ જુઓ, n ઇન્ટુ, તમે આ સમજી શકો છો આ શું લખ્યું છે તો n1 ઇન્ટુ s1, એટલે n1 ઇન્ટુ s1 જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ એટલે આ ટર્મ તમારી જો આ, બરાબર, અને ડિવાઈડ બાય ટોટલ એટલે 12 વાળું આવશે ને, ટોટલ આ 12 વાળું. તમે એનું સાદું રૂપ આપશો એટલે તમારું n1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n/2 આવશે, બરાબર. એટલે સ્મોલ n તમને ખબર જ છે કે 50 ની સાઈઝનો છે, તમે એક્ઝામ્પલ વાંચો એટલે ખ્યાલ આવશે. તો 50/2 એટલે 25 n1 મળી ગયો આપણને. સેમ n2 ફાઇન્ડ કરવા માટે એ જ ફોર્મ્યુલા મૂકશું આપણે અહીંયા, પણ n2 માં અહીંયા શું આવશે તો એ પણ સેમ જ છે આપણી પાસે. તો જોજો તમે, તમને બતાવું, n2 હોય તો પણ n2 માટે પણ nh અને sh એટલે n2 ઇન્ટુ s2 એ પણ 6nm/5 જ છે, બરાબર. તો આનો આન્સર પણ સેમ જ આવવાનો છે 25 25. હવે આપણને n1 પ્રોપોર્શનેટ ટુ n2 એવું પૂછેલું છે, એટલે કે n1/n2, બરાબર. તો 25 ડિવાઈડ બાય 25 તો શું આવશે 1 ડિવાઈડ બાય 1, એટલે કે 1 પ્રોપોર્શનેટ ટુ 1,
એટલે n1 જેમ n2 બરાબર શું આવશે 1 જેમ 1. એટલે તમને આ ખ્યાલ આવ્યો કે કેવી રીતે આપણે સેમ્પલના અલોકેશન્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર, દરેક અલોકેશન અલગ અલગ આપેલું હોય. અત્યારે આપણને ઓપ્ટિમમ અલોકેશનના ફોર્મ્સમાં પૂછેલું હતું. પ્રોપોર્શનેટ અલોકેશનમાં પૂછે તો આપણે NHમાં જે અહીંયા ફોર્મ્યુલા યુઝ કર્યા છે આર્યા, ત્યાં આપણે પ્રોપોર્શનેટ અલોકેશનનું ફોર્મ્યુલા યુઝ કરવાનું. બરાબર, ક્લિયર? ઓકે, તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા